આપ જો રહ્યા છો ઝી 24 કલાક જુહી સાથે વડોદરામાં બોગસ પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય કાર્ડનો પર્દાફાશ થયો। રાણપુર ગામે સ્નેહલ શાહ નામનો વ્યક્તિ બનાવતો હતો આ બોગસ કાર્ડ। ફરિયાદ કાર્ડથી સારવાર કરાવવા હોસ્પિટલ જતા આ ભાંડો ફૂટ્યો છે। 1500 રૂપિયામાં આરોપી આ બોગસ કાર્ડ બનાવતો હતો। બોગસ સ્વાસ્થ્ય કાર્ડ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। રાણપુર ગામે સ્નેહલ શાહ નામનો વ્યક્તિ આ બોગસ કાર્ડ બનાવતો હતો। વડોદરામાં બોગસ પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય કાર્ડનો पर्दाफाश थयो छे। વધુ માહિતી સાથે સંવાદદાતા મિતેશ માણી ફોન લાઈન પર। જી મિતેશ, 1500 રૂપિયામાં આરોપી બોગસ કાર્ડ બનાવતો હતો, જે આખો ભાંડો ફૂટ્યો, શું કાર્યવાહી થઈ રહી છે? ચોક્કસથી જોઈ જે પ્રકારે વાત કરવામાં આવે તો કરજણ તાલુકાનું આ રાણપુર ગામ છે, ત્યાં કેટલાક 6 મહિનાથી આજે સ્નેહલ શાહ નામનો આરોપી છે તે બોગસ છે તે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય કાર્ડ બનાવી આપતો હતો, પરંતુ ચોક્કસથી જે રીતે ફરિયાદી છે તે ફરિયાદી એ પોતાનું સ્વાસ્થ્ય કાર્ડ કઢાવ્યું હતું, ત્યારબાદ તે હોસ્પિટલ માટે ગયો હતો સારવાર દરમિયાન। એ વખતે હોસ્પિટલમાંથી ના પાડતાની સાથે જ જે ફરિયાદીએ છે તે કરજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને જે 1500 રૂપિયાની અંદર છે ત્યાં સ્વાસ્થ્ય કાર્ડ બનાવી આપનાર જે આરોપી છે સ્નેહલ શાહ, તેની કરજણ પોલીસ છે તે ધરપકડ કરવાની ચક્રો ગતિમાન કર્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ઘટનાને લઈને સમગ્ર વિસ્તારની અંદર ચકચાર મચી જવા પામ્યો છે। જોઈ બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। વાત હવે દીપડાની દહેશતની। પંચમહાલના ઘોગંબામાં 11 દિવસથી આદમખોર દીપડાનો આતંક। દીપડાની ગુફા સુધી પહોંચી ઝી 24 કલાકની ટીમ। ઘોગંબા તાલુકાના ગોઈસુંડલ ગામથી ગ્રાઉન્ડ ઝીરો આ રિપોર્ટ। તળાવ ફળિયાના દેવવાળા ડુંગર પર દીપડાનું નિવાસસ્થાન છે। 3 થી વધારે દીપડાઓ આ ડુંગરની ગુફાઓમાં રહે છે। દીપડાની ગુફાઓ સુધી પહોંચ્યું છે ઝી 24 કલાક। પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના ગોયાસુંડલ ગામે છેલ્લા 10 દિવસથી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે। 2 બાળકોના અત્યાર સુધી મોત થઈ ચૂક્યા છે, 3 લોકો ઘાયલ થઈ ચૂક્યા છે અને ઘણા પશુઓ પર પણ દીપડાએ હુમલો કર્યો છે। માનવ પર હુમલો કરવાને કારણે હવે વન વિભાગ સક્રિય થયું છે, તેને પકડવા માટે કવાયત હાથ ધરી છે। જી 24 કલાકની ટીમ એ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે કે જ્યાં દીપડો નિવાસસ્થાન કરે છે। ગોયાસુંડલ ગામે આવેલો આ જે ડુંગર છે ત્યાં ગોયાસુંડલ ગામનો જે ડુંગર છે ત્યાં તેની એક બોર્ડ છે તળાવ ફળિયાની બાજુમાં। આ બોર્ડમાં દીપડો પોતાનું નિવાસસ્થાન બનાવીને રહેતો હોય છે। વહેલી સવારે અથવા તો મોડી રાત્રે અથવા તો મોડી સાંજે જે ગામના લોકો ખરા તે દીપડાને આ ડુંગર ઉપર અવારનવાર જોતા આવ્યા છે, પરંતુ છેલ્લા 10 દિવસથી જે તેનો આતંક વધ્યો છે તેના કારણે ગ્રામજનોમાં પણ થોડો ખોફ જોવા મળે છે। આ એક બીજી જગ્યા છે કે જ્યાં દિવસ દરમિયાન દીપડો આરામ ફરમાવતો હોય છે અને જો કોઈ પણ પ્રકારની હલચલ ના હોય તો તે પોતાનો દિવસ પસાર કરતો હોય છે, પરંતુ માનવ પ્રકૃતિની વાત છે, જો કોઈ બૂમ બારાડા કરે અથવા તો કોઈ બીજી અવાજ થાય તો દીપડો પોતાની જગ્યા બદલતો હોય છે। સ્થાનિક જોડા છે તેમની સાથે વાત કરીશું। કેટલા સમયથી દીપડો આ ડુંગર ઉપર છે? 10 દિવસથી આજે 2 દિવસથી સતત હેરાન કરે છે। કાયમ માટે ઉપર બેહી રહે છે। અમે જ્યારે અહીં દુકાન ખોલીએ ત્યારે ઉપર બેઠો હોય તો આરામથી બેઠો જોતો હોય અને 5 વાગ્યા પછી અમારે દૂધ ભરવાનો સમય, 5 વાગ્યા પછીને અમારે કોઈ પબ્લિક બધા ઘરની અંદર, દરવાજા બંધ, કોઈને બહાર નીકળવું નહીં। આજુબાજુના મહેમાન આવેલા હોય એમને વહેલાસર મોકલ દેવા, કોઈ બી આવતા હોય એમને ના પાડી દેવો, રસ્તો બંધ કરાવી દઈએ છીએ અમે। કેવો ડર ધારો કે દીપડાના કારણે વધારે ડર ભમી ગયો છે। હવે ગામમાં છોકરાને ફરવાની, ઉઠવા બેહવાની બધા માટે તકલીફ છે, બહુ ભયંકર થઈ ગયું છે। હવે 10 દિવસથી તો આ હુમલા કરે છે, એના પહેલા કેટલા સમયથી અહીંયા રહે છે? 10 દિવસથી હુમલા કર્યા, તે દિવસ પહેલાં 2 છોકરા મારી નાખ્યા, એક જ દિવસમાં 3 હુમલા કર્યા। પછી બીજી વાર અહીંયા જોવા મળ્યા અમને અઠવાડિયામાં, તો આજે 3 થી 4 દિવસ સતત અમે જોઈએ છીએ। ફોરેસ્ટ ખાતું બી જુએ છે, બધા માટે બધા જ સભ્યો જુએ છે, આજુબાજુના દરેક મહેમાનો પણ જોઈ શકીએ છીએ। એટલે ખાલી હુમલો જ કરે છે કે શિકાર કરીને મારી નાખે છે, ખાઈ જાય છે? શિકાર કરીને મારી નાખે છે અને હુમલો કરે તો 1-2 પંજા મારી દે છે। અને દ્રશ્ય વધારેમાં વધારે માણસો માટે, કોઈ બકરા નથી, કોઈ અમુક 2 વાછરડા મારી નાખ્યા, વધારે હેરાન નહીં કરતો, પણ હુમલો બૈરા છોકરા બધા માટે, પુરુષો માટે વધારે ચાલી રહ્યું છે। આ જે જગ્યા ખરી ત્યાં કેટલા સમયથી અહીંયા રહે છે દીપડો? આ તો વર્ષોથી અહીંયા આવે ને જાય એ રીતે રહે છે, પણ આ જે શિકાર કરે છે એ દીપડો છે કે બીજો દીપડો છે એને ઓળખી નથી શકીએ હજી। દીપડા તો રહે જ છે અહીંયા, આ એનું રહેઠાણનું ઘર જ છે। કેટલા હશે અંદાજે અહીંયા? અંદાજે 3 દેખવા મળે છે, 3 દીપડા દેખવા જ મળે છે, પણ જે આ ઘાયલ કરે છે એ દીપડો છે કે બીજો દીપડો છે કાંઈ ખબર નથી।
એટલે ધારો કે કોઈ માણસ હેરાન કરે તો જ હુમલો કરે કે આવતા જતા હુમલો કરી નાખે? આવતા જતા હુમલો કરી દે. સવારનો ટાઈમ થાય, સવારના ટાઈમમાં હુમલો કરે, અથવા સાંજના 6 વાગ્યાનો ટાઈમ થાય, 6 વાગ્યાના ટાઈમમાં પણ હુમલો કરી દે છે. એનો હુમલો કરવાનો કોઈ ટાઈમ હોતો નથી. બીજી મહત્વની વાત કે ધારો કે કોઈ ડર ખરો તમારા ગામજનોનો, કઈ રીતે પ્રતિકાર કરો છો? ડરતા ખરો ને સાહેબ. સાંજના 6 વાગે એટલે ઘરની બહાર નીકળવાનું જ નહીં. 6 વાગે એટલે ઘરની અંદર જ રહેવાનું. છોકરા પણ બહાર નહીં નીકળવા દેવાના, કે ઢોર વાછડોર ગમે વસ્તુ હોય એને બધા અંદર જ બાંધી દેવાના. દૂધ ભરવા જવું તો 6 વાગ્યા પહેલાં દૂધ ભરવા જવાનું. તો તમે જોયું કે આ ગામના સ્થાનિકો જેમનું સ્પષ્ટ કહેવું છે કે આ જે બોર્ડ રહી, આ જે બેઠક વ્યવસ્થા રહી તે દીપડાની બેઠક વ્યવસ્થા છે અને છેલ્લા 10 વર્ષ કરતાં વધારે સમયથી ઘણા દીપડાઓ અહીંયા નિવાસ સ્થાન બનાવીને રહી ચૂક્યા છે. આ જે બોર્ડ રહી છે અહીંયા ઉપરનો ભાગ દેખાય છે તે સીધો જ રોડ ઉપર જે બીજો રસ્તો નીકળે છે ત્યાં એ બોર્ડ નીકળે છે, એટલે ત્યાંથી અવર જવર પણ દીપડાઓ કરતા હોય છે. પરંતુ છેલ્લા 10 દિવસથી છે તે દીપડાનો આતંક વધારે જોવા મળ્યો છે. ન માત્ર પ્રાણીઓ પરના હુમલા, માણસો પરના હુમલા શરૂ થતા ગ્રામ લોકોમાં એક ચોક્કસ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. હુમલા બાદ વન વિભાગની જે ટીમો છે તે એલર્ટ થઈ છે, પરંતુ હજી સુધી કોઈ સફળતા તેમને હાથ લાગી નથી. કારણ કે વહેલી સવારે અથવા તો મોડી રાત્રે દીપડો બહાર આવતો હોવાથી અને તેની મૂવમેન્ટ થતી હોવાથી તેને પકડવો હજી સુધી મુશ્કેલ બની ગયો છે. જે રીતની ટીમો કામે લાગી છે, જે રીતે પાંજરા લાગવામાં આવ્યો છે, એ રીતે ચોક્કસ એક એવી આશા વ્યક્ત થઈ રહી છે કે કદાચ ટૂંક સમયમાં આ દીપડાને વન ખાતું ઝડપી લેશે. કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, ગોગંબા. ભાજપમાં એક પરિવારમાંથી એકને જ મળશે સંગઠનમાં હોદ્દો ધરાવતા હશે તેમને ચૂંટણીમાં ટિકિટ નહીં મળે. વડોદરામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલનું નિવેદન. સંગઠનમાં પ્રતિ ઘર દીઠ એક જ હોદ્દો મળશે. વડોદરા ભાજપ સંગઠનમાં જે લોકોને સ્થાન મળ્યું છે તેઓ ટિકિટ માટે મહેનત ન કરે. CR પાટીલે આ નિવેદન આપ્યું છે. CR પાટીલના નિવેદનથી ટિકિટ વાંચુકો હાલ તો ચિંતામાં મુકાયા છે. ભાજપની અમદાવાદ જિલ્લાની સંકલન બેઠકનો બીજો દિવસ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મળી રહી છે સંકલન બેઠક. જિલ્લા સંગઠનના મુખ્ય આગેવાનો તાલુકા દીઠ ચર્ચા કરશે. ભાજપની મજબૂત અને નબળી બેઠકો અંગે તૈયાર કરાશે રિપોર્ટ. સોમવારે પ્રદેશ હોદ્દેદારોને આ રિપોર્ટ સોંપવામાં આવશે. બેઠકમાં જિલ્લા પ્રભારી શંકર ચૌધરી પણ હાજર હતા. શંકર ચૌધરીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતના ખેડૂતો તેમના ખભે બંદૂક ફોડનાર કોંગ્રેસને જવાબ જરૂર આપશે. મંડળ અને જિલ્લાના હોદ્દેદારોની સાથે અને વિવિધ મોરચાઓ સાથે બેસવાનું થયું. નીચેથી જે ફીડબેક મળે છે તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો ઉત્સાહ એ જબરદસ્ત છે. ભૂતકાળમાં ક્યારેય નહોતો એટલો ઉત્સાહ. અને કોંગ્રેસ માટેના જે ફીડબેક આવે છે એ હતાશ થયેલી કોંગ્રેસ, ખાસ કરીને 8 વિધાનસભાની ચૂંટણીમાં જે પ્રમાણે કારમી હાર ગુજરાતની પ્રજાએ કોંગ્રેસને આપી છે તે પછી હતાશ થયેલી કોંગ્રેસ અત્યારે વેરવિખેર હાલતની અંદર થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો ઉત્સાહ નીચે પેજની અંદર પેજ કમિટી બનાવવા માટે જે પ્રમાણે કામ કરી રહ્યા છે અને પ્રજામાંથી રિસ્પોન્સ મળે છે તે પ્રમાણે હું માનું છું કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ઇતિહાસમાં ક્યારેય ન મળી હોય એટલી મોટી લીડ આ વખતે તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની અંદર અને મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં પણ પ્રજા ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મતદાન કરી અને વિજય અપાવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે કવાયત હાથ ધરી, જેમાં ભાજપના ઇન્ચાર્જ જીતુ વાઘાણી અને હકુબા જાડેજાએ અમરેલીમાં ધામા નાખ્યા. બૂથ સ્તર સુધીની રણનીતિ તૈયાર કરી છે. હાલ અમરેલી જિલ્લા અને તાલુકા કોંગ્રેસની સત્તા છે, જેથી આગામી ચૂંટણીમાં ભગવો લહેરાવા ભાજપે રણનીતિ તૈયાર કરી છે. તો ભાજપે અત્યારથી બેઠકો માટે મિટિંગનો ધમધમાટ શરૂ કર્યો છે, જેમાં ભાજપના દિગ્ગજ નેતાઓ લોકોના મત મેળવવા માટે મથામણ કરી રહ્યા છે. ત્યારે ભાજપના નેતાઓએ દાવો કર્યો છે કે ન માત્ર અમરેલી પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કમળ ખીલશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગત્યની ચૂંટણી છે. એ વખતે કોંગ્રેસ ક્યાંય મેદાનમાં નથી. 7 જેટલી જિલ્લા પંચાયતો પણ એમણે ગુમાવી છે, અનેક તાલુકા પંચાયતો ગુમાવી છે. રાજ્યમાં એમની સરકાર આવ્યા પછી જે નગરપાલિકાની ચૂંટણીઓ આવી, સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીઓ આવી, એ તમામ ચૂંટણીઓ જીત્યા છે. રાજ્યની વિધાનસભા જીત્યા છે. 26માંથી 26 એ લોકસભા પણ જીત્યા છે. ત્યારે કોંગ્રેસનું નેતૃત્વ સદંતર નિષ્ફળ છે. અમરેલી જિલ્લાની પ્રજા પણ એ જાણે છે. અમને વિશ્વાસ છે, અમારી જે સિસ્ટમ છે, કાર્યકર્તાઓનો જે પ્રેમ છે અને કાર્યકર્તાઓનો જે પરિશ્રમ છે, એના આધાર ઉપર જનતાના આશીર્વાદથી ન માત્ર અમરેલી પણ રાજ્ય આખું પુનઃ એકવાર જનતા અમને આશીર્વાદ આપશે એનો અમને પૂરો ભરોસો છે.
વાત કરીએ આગળ અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસ પર છે ને આજે તેમનો બીજો દિવસ પશ્ચિમ બંગાળના બોલપુરમાં ગૃહમંત્રી અમિત શાહનો રોડ શોથી અમિત શાહે શક્તિ પ્રદર્શન કર્યું છે તો આ સાથે ગઈકાલે શાહે મિદનાપુરમાં ભવ્ય રેલી કરી હતી અમિત શાહે રવિન્દ્રનાથ ટેગોરને પણ યાદ કર્યા હતા રેલી આપ જોઈ શકો છો ભવ્યાતિ ભવ્ય રેલી મમતાના ગઢમાં પશ્ચિમ બંગાળના બોલપુરમાં ગૃહમંત્રી અમિત શાહનો આ રોડ શો છે ગઈકાલે તેમણે સભાને સંબોધિત કરી હતી અને આજનો આ રોડ શો 2 દિવસનો તેમનો આ પ્રવાસ અને તેમાં મોટા પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહ્યા ભાજપનું આ શક્તિ પ્રદર્શન ગઈકાલે મિદનાપુરમાં તેમણે ભવ્ય રેલી કરી હતી અમિત શાહે તેમાં રવિન્દ્રનાથ ટેગોરને પણ યાદ કર્યા હતા તો આજે આ રોડ શોમાં પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા તેમના બંગાળ પ્રવાસનો આ બીજો દિવસ બંગાળી પરંપરા પ્રમાણે શંખ વગાડી તેમનું સ્વાગત કરવામાં આવ્યું વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ દોશી ફોનલાઈન પર જોડાયા છે જે બ્રિજેશ 2 દિવસનો અમિત શાહનો આ બંગાળ પ્રવાસ અને બીજા દિવસે ભવ્યાતિ ભવ્ય રોડ શો લોકોની હાજરી કહી બતાવે છે કે તેમનો આ રોડ શો કેટલો સફળ છે બિલકુલ જોઈ જે રીતે વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના બંગાળ પ્રવાસે છે જેની અંદર સંખ્યાબંધ કાર્યક્રમો કરવામાં આવ્યા અને આ રોડ શો જે થઈ રહ્યો છે રોડ શો પણ તે જ વાતની સાબિતી છે કે ત્યાં ભાજપની જે જગ્યા છે કેટલી મજબૂત થઈ છે વિપક્ષની અંદર સૌથી મજબૂત વિપક્ષ બન્યો અને હવે સીધું જ નિશાન સત્તા ઉપર છે ભાજપનું અને એટલા માટે તમામ રીતે કેન્દ્રીય ગૃહમંત્રીનો આ પ્રવાસ ખૂબ મહત્વનો હતો 2 દિવસના પ્રવાસ દરમિયાન તેમણે અનેક કાર્યક્રમો કર્યા જે પણ બંગાળની જે મુખ્ય જગ્યાઓ છે પછી તે મંદિર હોય કે રવિન્દ્રનાથ ટાગોર નું સ્મૃતિ ભવન હોય તમામ જગ્યાએ તેમણે મુલાકાત લીધી તમામ જગ્યાએ એક મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે કિસાનના ઘરે જમણવાર હોય કે દલિત આગેવાનના ઘરે જમણવાર હોય કાર્યકર્તાઓને સાથે રાખીને ચાલવાની વાત હોય તમામ રીતે તેમણે એક મેસેજ આપ્યો અને હવે આ ભવ્ય રોડ શો એ સીધો જવાબ છે મમતા બેનર્જીને અને સાથે જ તેમના જે રણનીતિકાર છે પીકે તેમને પણ એક સીધો મેસેજ પ્રશાંત કિશોરને આપવાનો પ્રયાસ અમિત શાહ કરી રહ્યા છે અને દર વર્ષે માફ કરશો દર મહિને ભાજપના દિગ્ગજ નેતાઓ ત્યાં પ્રવાસ કરવાના છે 7 કેન્દ્રીય મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે પ્રધાનમંત્રી ગૃહમંત્રી અને સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો પણ દર મહિનાનો એક કાર્યક્રમ ત્યાં નિશ્ચિત કરવામાં આવ્યો છે જેપી નડ્ડાને હાલ કોરોના થયા હોવાથી તેઓ થોડા સમય બાદ જશે પણ તમામ દિગ્ગજ નેતાઓ બંગાળની અંદર મહિનામાં એક વિઝિટ કરશે તે પ્રકારની એક નિશ્ચિત કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે અને તે જ રણનીતિના અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રીનો પ્રવાસ હતો જેમાં જબરજસ્ત સફળતા ભાજપને મળી છે કુલ 11 ધારાસભ્યો અને એક સાંસદ અને એક પૂર્વ સાંસદ ગઈકાલે ભાજપમાં જોડાયા છે એટલે ખૂબ મોટો મેસેજ જનતાને પણ અપાઈ રહ્યો છે અને વિરોધીને પણ આપવામાં આવી રહ્યું છે કે બંગાળની અંદર ભાજપની હવે લહેર આવી રહી છે અને ભાજપની આંધીમાં મમતા સરકારને ઉખાડવા માટે ભાજપના કાર્યકર્તાઓ તૈયાર છે તે પ્રકારની રણનીતિ સાથે ભાજપ આગળ વધી રહ્યું છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર બ્રિજેશ તો જે રીતે અમિત શાહનો આ રોડ શો તો અમિત શાહનો આ રોડ શો પશ્ચિમ બંગાળના બોલપુરમાં આ રોડ શો યોજવામાં આવ્યો છે જ્યાં મોટી સંખ્યામાં લોકો હાજર છે મમતા બેનર્જીને આ સીધો પડકાર આવનારી પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી કે જેમાં આ ભવ્યાતિ ભવ્ય રોડ શો ને લોકોનું આટલું સમર્થન ભારતીય જનતા પાર્ટીને જે મમતા બેનર્જીની સરકાર ને આ સાથે તેમની પાર્ટીને નુકસાન પણ કરી શકે છે શંખ વગાડી અને બંગાળી પરંપરા પ્રમાણે તેમનું સ્વાગત કરવામાં આવ્યું તો આ સાથે તેમણે શાંતિ નિકેતન સ્થિત વિશ્વ ભારતી યુનિવર્સિટી પણ તેઓ પહોંચ્યા હતા જ્યાં તેમણે રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ પણ આપી તેમના 2 દિવસના કાર્યક્રમમાં આજનો આ બીજો દિવસ બીરભૂમમાં અમિત શાહનો આ રોડ શો ગઈકાલે પણ તેમણે સભાને સંબોધિત કરી હતી તો આ સીધી તસવીરો પશ્ચિમ બંગાળથી અમે આપને બતાવી રહ્યા છીએ તો આ સાથે ગઈકાલની સભામાં
અમિત શાહે કટાક્ષ કરતા એમ પણ કહ્યું હતું કે ગુરુદેવના આદર્શોના આધાર પર ભારતને દુનિયામાં માન્યતા મળે તે પ્રમાણેનો અમારો આ પ્રયાસ છે, જેમાં બંગાળની જનતાનો સાથ અને સહકાર ઈચ્છીએ છીએ। સીધી રીતે લોકોને બીજેપી તરફ આકર્ષિત કરતા અમિત શાહ સભામાં પણ તેમના શબ્દોને આ સાથે આજનો આ રોડ શો પશ્ચિમ બંગાળની સંસ્કૃતિથી લઈ બીજેપી તરફના આકર્ષણ સુધીની તમામ વાતો જે અમિત શાહે પોતાના સંબોધનમાં આવકારી હતી અને આજે લોકો તેમની એક ઝલક જોવા માટે અને તેમના સમર્થન માટે ત્યાં આવી પહોંચ્યા છે। ભાજપના કાર્યકર્તાઓ તો છે જ, આ સાથે અન્ય લોકો પણ ત્યાં તેમના રોડ શોમાં આવી પહોંચ્યા છે। દૂર દૂર સુધી માત્ર લોકો જ દેખાઈ રહ્યા છે, રસ્તા ક્યાંય નથી દેખાતા। જંગી સહમતિ દેખાઈ રહી છે લોકોની। ગાયક પરિવાર સાથે ભોજન કર્યું, જેમાં એક સીધો અને સ્પષ્ટ સંદેશ કે ભારતીય જનતા પાર્ટી તમામ લોકોને એક સાથે રાખે છે, દલિત હોય કે પછી અન્ય જાતિના લોકો। બોલપુરમાં ગૃહમંત્રી અમિત શાહે આ રોડ શો કર્યો ને જ્યાં સામાન્ય જનતા પશ્ચિમ બંગાળની જે ત્યાં આવી પહોંચી, ભાજપના કાર્યકર્તાઓ પણ છે। જોરશોરથી પ્રચાર અને પ્રસાર જેની શરૂઆત થઈ ગઈ છે અને શંખનાદ આ રોડ શોમાં પણ દેખાયો। મોટી સંખ્યામાં તેમની આગળ ને પાછળ બંને તરફ માત્ર ને માત્ર લોકો દેખાઈ રહ્યા છે। ડ્રોનની આ તસવીરો અલગ અલગ એંગલથી તમામ કેમેરાથી અમે આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કેટલી મોટી માત્રામાં ભારતીય જનતા પાર્ટીને આ બહુમત મળી રહ્યો છે। મમતા બેનર્જીની સરકારને આ સીધો પડકાર છે। બંગોલી વેશમાં મહિલાઓએ પણ રસ્તાઓ પર તેમનું સ્વાગત કર્યું, શંખનાદ કરી ને આ શરૂઆત છે। પદ્મશ્રી ડોક્ટર વિષ્ણુ પંડ્યા અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે, રાજકીય વિશ્લેષક। વિષ્ણુભાઈ, જે રીતે અમિત શાહનો આ રોડ શો ભવ્યાતિ ભવ્ય રોડ શો છે અને કહી શકાય કે જેવો વારાણસીમાં નરેન્દ્ર મોદીનો જોવા મળ્યો હતો તેવા જ પ્રકારના માહોલ આજે પશ્ચિમ બંગાળમાં જોવા મળી રહ્યો છે। આપના મતે મમતા બેનર્જી માટે કેટલો મોટો પડકાર આ સમર્થન? એક વાત તો સ્પષ્ટ છે કે બંગાળમાં રાજનીતિ પડખું ફેરવી રહી છે અને સ્વાભાવિક છે કે લોકશાહીમાં ગમે ત્યારે ગમે ત્યાં એકની પ્રતિક્રિયા અને બીજાની ક્રિયા એ ચાલતી જ રહે, એક્શન એન્ડ રિએક્શન। બંગાળમાં મમતા બેનર્જી એક જમાનામાં સૌથી લોકપ્રિય નેતા હતા। મૂળ કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસમાંથી છૂટા પડીને એમણે વામપંથી મોરચાનો પડકાર ઝીલ્યો હતો અને જીત્યા। 10 વર્ષથી એનું જે લાંબુ શાસન ચાલે તેથી વધારે થોડા, પણ છેવટે કોઈ એક સત્તા, ખાસ કરીને પ્રાદેશિક પક્ષો, એમાં એને વધારે જો સાવધાની ન રાખે અથવા તો વધારે લોકપ્રિયતા સાથે તંતુ ન મેળવે તો શું થાય? તો એનો જવાબ આજનું બંગાળ છે। બંગાળમાં 50 પ્રશ્નો છે અને બંગાળી પ્રજાની એક પોતાની ખાસિયત છે કે ગમે તેને ગમે ત્યારેથી તદ્દન એને કાં તો સ્વીકારી લેવાને કાં અસ્વીકાર કરવો। આજે મતદારની રાજનીતિમાં તૃણમૂલ કોંગ્રેસ જેવી લોકપ્રિય પ્રાદેશિક પાર્ટી લગભગ એની લોકપ્રિયતા ઓછી થઈ છે, એ દેખાય છે। બિલકુલ બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો ઝી 24 કલાક સાથે વાતચીત કરવા બદલ। તો અમિત શાહનો આ રોડ શો અને ભવ્યાતિ ભવ્ય લોકો જ્યારે અહીંયા આ રોડ શોમાં આવ્યા હોય ને આટલો મોટો રોડ શો હોય જે સીધી રીતે બીજેપીને સમર્થિત કરે છે, જે આવનારા સમયમાં મમતા બેનર્જી માટે એક સૌથી મોટો પડકાર। સાથે બુલેટિનમાં હાલ બસ આટલું જ। નમસ્કાર।